કરવાનું છે। એની અંદર ખાસ કરીને મહિલા વર્ગ, બહેનો, દીકરીઓ, માતાઓ, તમે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તમારા ફોલોવર્સ વધારવા માટે કરો છો, એ ફોલોવર્સ વધારવામાં ક્યારેક તમને બહુ મોટી તકલીફ પડી જતી હોય છે ને બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોવ છો, બરાબર। અને અહીંયા જેટલા પણ બેઠેલા છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો એમાં કેટલાના પ્રોફાઇલ લોક છે? 5%। ફક્ત 5%ના પ્રોફાઇલ લોક છે, બાકી બધાએ પોતાના પ્રોફાઇલ લોક કરેલા નથી। આ ફોન જે તમારો છે ને બહુ ખતરનાક વસ્તુ છે। મારો પણ એક તમને લાઈવ ઉદાહરણ આપું છું કે ક્યારેક તમે એવું વિચારજો કે મારે કાલે નાઇકીના શૂઝ લેવા છે અથવા તો XYZ વસ્તુ વિચારજો અને એ દિવસે તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપન કરજો, તમને શું જોવા મળે છે પછી મને કહેજો। તમે જે વિચારશો એ તમને સોશિયલ મીડિયા બતાવશે। તમે ક્યારેક વિચારશો કે મારે પ્રોજેક્ટર લેવું છે, સોશિયલ મીડિયા બીજા દિવસે તમને પ્રોજેક્ટર જ બતાવશે, દરેક કંપનીના પ્રોજેક્ટર બતાવશે। થયેલું છે કોઈની જોડે? બીજું, અહીંયા જે આપણે બેઠા છો તમામ લોકો એપ્લિકેશનોનો ઉપયોગ કરીએ જ છીએ। એપ્લિકેશન તો બધા જ મોબાઈલમાં ડાઉનલોડ કરીએ જ છીએ। એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે એપ્લિકેશનનું ડિસ્ક્રિપ્શન, એપ્લિકેશન વિશેની લોકોએ કરેલી કમેન્ટ્સ, એપ્લિકેશનના ડેવલપર વિશે કેટલાય જાણવાનો પ્રયત્ન કર્યો અથવા તો વાંચવાનો પ્રયત્ન કર્યો છે? ઝીરો, કોઈ નહીં। વેબ ડેવલપર વિશે કોઈએ પણ અત્યાર સુધી જાણવાનો પ્રયત્ન કર્યો છે? ખાસ કરીને બહેનો, માતાઓ અને દીકરીઓ, તમને ગમી એપ્લિકેશન ડાઉનલોડ કરી, કોકે મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરી, રિફર કરો અને પોઈન્ટ મેળવો, રિફર કરો અને પોઈન્ટ મેળવો, આવી બધી એપ્લિકેશનો તમે ખાસ ડાઉનલોડ કરો છો। બ્યુટી એપ્લિકેશનો ડાઉનલોડ કરો છો। ભગવાને જે આપણને આપ્યું છે એ સારું છે, એનાથી વધારે સારું દેખાડવામાં મજા નથી, તો એવી એપ્લિકેશનો પણ તમારા ફોનને હેક કરે છે। એપ્લિકેશનોના માધ્યમથી પણ બહુ મોટા ફ્રોડ થાય છે। તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો પહેલી વસ્તુ કે તમે પરમિશનો આપો છો। જ્યારે પણ કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે તો વગર પરમિશને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ થાય છે તમારી? 4 પરમિશન તમારે ફરજિયાત આપવી પડે છે, ત્યારે જ તમારી એપ્લિકેશન ઉપયોગ કરવા દેવામાં આવે છે। એ 4 પરમિશનમાં પહેલી છે તમારા કોન્ટેક્ટ્સ, બીજી છે તમારી ફોન ગેલેરીનો એક્સેસ, ત્રીજો કેમેરા અને ચોથું લોકેશન। આ 4 એક્સેસ આપો છો મતલબ તમારો આખો જ ફોન તમે એને આપી દીધો। કોન્ટેક્ટ્સ આપ્યા મતલબ તમારા કોન્ટેક્ટ્સ એ ગમે ત્યારે ઉપયોગ કરીને એ વેચી પણ શકે છે અથવા તો તમારા વિરુદ્ધ પણ એનો ઉપયોગ કરી શકે છે। લિંકના માધ્યમથી આવતી એપ્લિકેશન ક્યારે ડાઉનલોડ નહીં કરવી? હા, અત્યારે તમામના મોબાઈલની અંદર એક લિંકના માધ્યમથી કિસાન એપ નામની યોજનાના લગતા મેસેજીસ આવે છે। કિસાન PM કિસાન યોજના દર મહિને 6000 રૂપિયા મળશે, બરાબર। એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમારો વોટ્સએપ ટોટલી હેક થઈ જશે અને તમારા જ વોટ્સએપની અંદરથી તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ફોન કોન્ટેક્ટ્સની અંદર રહેલા ઘણા બધા ગ્રુપ્સની અંદર એ જ વોટ્સએપની લિંક મોકલવામાં આવે છે। અમારા જ જોડે સાથી મિત્રો, અમારા સલીમભાઈ જે ફોટો પાડે છે અત્યારે, એ પોતે આનો ભોગ બની ચૂકેલા છે। આવી કોઈ પણ એપ્લિકેશન દર મહિને 6000 રૂપિયા કોઈ સરકાર આપતી નથી। મને એક વસ્તુ કહો, આપણે રહ્યા ગુજરાતી, બરાબર છે, ગુજરાતી દાનવીર પણ હોય છે અને મફતનું પણ લેવા પહેલા, બરાબર। ગુજરાતી દાનવીર તો છે જ, એ તો જન્મથી જ છે, પણ મફતનું પણ પહેલો લેવો જન્મસિદ્ધ અધિકાર ગુજરાતીઓનો છે। આવી જ રીતે ગુજરાતી, હવે એક વસ્તુ છે વડીલ કે તમારે એમને તમારી જોડે કોઈ 500 રૂપિયા માંગશે તમે આપશો? નહીં આપો। પણ કોક તમને એમને કે 500 રૂપિયા આપવાનું કહેશે તો લઈ લઈશું, બરાબર છે। તો આ સોશિયલ મીડિયાની અંદર તમને સરકાર અથવા તો ઘણી બધી યોજનાઓના નામથી એવી રીતે ભ્રમિત કરવામાં આવે છે કે ભાઈ આ લિંક ઉપર ક્લિક કરો અને આમ કરો એટલે તમને સરકાર તરફથી 2 GB નેટ અથવા તો એક્સ્ટ્રા આ તે બધું મળશે। તો એ જે કંપની વાળો છે એના ઘરે કોઈ વારસદાર નહીં હોય કે તમને મફત આપશે?
ચાલો સમાજમાં આપણે આવી રીતે દાન આપીએ છીએ તો વસ્તુ બરાબર છે કે ભાઈ સમાજમાં દેખાવાનું છે અને આપણા જ ઘરમાં જવાનું છે, પણ એમને આપણે કોઈને કશું આપીએ છીએ? હું નથી આપતો. જ્યારે આપણે કોઈને મફતમાં કશું નથી આપતા તો કોઈ આપણને કેમ આપવાનું છે? સાયબર ક્રાઇમ થવાના મુખ્ય 4 કારણ છે: ડર, લાલચ, આડ અને ટેકનિકલ. ડર તો અલગ અલગ ટેલિકોમ કંપની, અલગ અલગ મોબાઈલ કંપની, અલગ અલગ બેંકના નામથી તમારી ઉપર ફોન કે મેસેજ આવતા હોય છે કે ભાઈ તમારું કેવાયસી અપડેટ થયું નથી. જો કેવાયસી અપડેટ નહીં કરવામાં આવે તો રાત્રે 12 વાગ્યા પછી તમારું સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો તમારું બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. અને ખાસ ખોટું ના લગાડતા, કમાઈએ છીએ આપણે પણ એક્સેસ હોય છે હોમ ડિપાર્ટમેન્ટ જોડે. બરાબર છે? ઘણી બધી જગ્યાએ અમે જોયું છે કે ભાઈ પુરુષ પ્રધાન કમાય છે પણ એનું એક્સેસ હોમ મિનિસ્ટર પાસે હોય છે અને ફોન પણ હોમ મિનિસ્ટર જોડે જ જતા હોય છે. અને જ્યારે હોમ મિનિસ્ટર જોડે ફોન જતા હોય છે ને ત્યારે સૌથી વધારે ફ્રોડ થઈ જતું હોય છે. બરાબર છે? ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના નામથી ફોન આવશે એટલે હોમ મિનિસ્ટરના ત્યાંથી એક જ વસ્તુ છે, હાય હાય પાછળ તહેવાર આવે છે, લગ્ન આવે છે, મેં હજુ 1 રૂપિયાનું ક્રેડિટ વાપરીને, ભાઈ તું બંધ ના કરીશ, તું માગે આપી દઉં પણ તું પૈસા બંધ ના કરીશ, મારે હજુ ખરીદી કરવાની બાકી છે. ફક્ત લેડીઝને આ બધા વધારે ટાર્ગેટ બનાવતા હોય છે, મહિલાઓને, અને મહિલાઓ ઝડપી પીગળી જતી હોય છે અને મહિલાઓ માગે બધી વસ્તુ આપી પણ દેતી હોય છે. એવી જ રીતે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો ફોન આવવાનો હતો પુરુષ જોડે પણ આવ્યો હોમ મિનિસ્ટર જોડે. એટલે પછી હોમ મિનિસ્ટર એમ કહે છે કે ભાઈ તું 2 મિનિટ લાઈન ચાલુ રાખ, બીજા ફોન ઉપરથી તમારી ઉપર ફોન આવશે કે ભાઈ તમારે ક્રેડિટ કાર્ડનો ફોટો મોકલો. એટલે તમે પૂછો કે ભાઈ શું કામ છે? મોકલો ને ભાઈ, લવ કર્યા વગર. એટલે એટલું કહેશે એટલે કરીએ, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરી શકો, મોકલવો જ પડશે કેમ કે હોમ મિનિસ્ટરનો આદેશ છે, નહીંતર હાથે ખાવા નહીં મળે. બરાબર? એવી જ રીતે ઓટીપીમાં છે, તમે આપી દેશો. આ બધી વસ્તુ આપ્યા પછી તમારા એકાઉન્ટ ખાલી થયાના મેસેજ પણ તમારી અંદર જ આવશે. હોમ મિનિસ્ટરનું કરેલું કારસ્તાન પણ તમને જ પહેલું જાણવા મળશે. પછી હાજે ઘેર જઈને ખાવા તો મળશે પણ રડતા રડતા મળશે તો ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ હો. પહેલી વખત આપણને એવો અહેસાસ થાય કે પહેલી વખત સોરી કીધું, પણ હવે જતું રહ્યું, ખાલી થઈ ગયું એ નહીં જોવાનું. બરાબર? એવી જ રીતે ક્યારેય કોઈને પણ ઓટીપી આપણા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની પાછળ, હું થોડું ગમત એટલા માટે કરું છું કે આ વિષય બોરિંગ છે. જો હું ગમત નહીં કરું તો તમને બધાને બોર લાગશે અને ક્યાંક પ્રમુખ સાહેબને એવી ગાળ દેશો કે આને ક્યાં લઈને ઊભો કરી દીધો. બરાબર? તો અહીંયા બેઠેલા સર્વે ને હું એક વિનંતી કરું છું, ક્યારેય પણ કોઈને પણ ભલે ગમે એવી પરિસ્થિતિ હોય, કામ સિવાયના ઓટીપી કોઈને નહીં આપવા. આપણા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની પાછળ સીવીવીના 3 આંકડા છે એ કોઈને નહીં આપવા, કોઈને QR કોડ નહીં આપવો, અને આપણી અંગત માહિતીની બેંકની પાસે હોય જ છે. બેંકને ફરીથી આપણી કોઈ પણ માહિતીની જરૂરિયાત નથી, જેથી બેંકના નામે કોઈ પણ ફોન આવે તો નહીં આપવી. સંસ્કૃતનો શ્લોક આવડતો હોય તો બોલી જવાની છૂટ છે, બરાબર, પણ માહિતી આપવાની નથી. બીજી વસ્તુ, ઓટીપી શું છે કોઈને ખબર છે? એ તો એનું ફૂલ ફોર્મ છે. ઓટીપી શોર્ટ છે, એનું ફૂલ ફોર્મ છે વન ટાઈમ પાસવર્ડ. એ શું? ઓટીપી એટલે શું? ઓટીપી એ જાહેર કરે છે કે એ વ્યક્તિ તમે છો. તમારી બેંકનું તમે ટ્રાન્ઝેક્શન જ્યારે કરો છો ત્યારે બેંક તમને ઓટીપી એટલા માટે માગે છે કે એ ટ્રાન્ઝેક્શન કરવાવાળા વ્યક્તિ તમે જ છો. એ બેંકને ખબર નથી, એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે. જ્યારે તમે ઓટીપીનો એક્સેસ આપો છો ત્યારે બેંક એ ટ્રાન્ઝેક્શનને તમે જ કરી રહ્યા છો એવું સમજીને ટ્રાન્ઝેક્શન કરવા દે છે. જ્યારે તમે તમારો ઓટીપી બીજા કોઈને આપશો તો બેંકને ખબર પડવાની નથી કે ફ્રોડ છે કે તમે છો. એને તો એક 6 આંકડાનો પિનથી મતલબ છે. તો ઓટીપી આપણો જ્યારે પણ આવે એક વખત ચકાસી લો કે ભાઈ ખરેખર આ ઓટીપી સિક્યોર છે કે કેમ, અને પછી જ સામેવાળાને ઓટીપી આપો. અને બીજી વસ્તુ, બેંકની કાર્યવાહી એવી છે કે જે તે લોકલ બેંકમાં તમારું ખાતું છે, ઇન્ટરનેશનલ ખાતા આપણી પાસે હોતા નથી.
તમારું અમદાવાદમાં ખાતું છે તો દિલ્હીવાળાને તમારા ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી. તો એ પણ તમારે એક વેરીફાઈ કરવાનું. લોકલ બેંકમાં પૂછો, તમારો એક પ્રતિનિધિ તો હશે જ જે તમારા અને બેંકોની વચ્ચે કોર્ડિનેટ કરતો હશે. કેમ કે તમારું વધારે મોટું ખાતું હશે તો તમારી વચ્ચે એક બેંકનો પ્રતિનિધિ તો હશે જ જેને તમારી બધી જ માહિતી હશે અને બેંકની માહિતી તમને આપતો રહેતો હશે. તો ઓટીપી, સીવીવી કે ક્યુઆર જેવી માહિતી ક્યારે કોઈને નહીં આપવી. બીજી વસ્તુ છે કે આપણે જ્યારે સિમ કાર્ડ ખરીદીએ છીએ ત્યારે તમામ ડોક્યુમેન્ટ આપ્યા પછી જ લઈએ છીએ. તો એના ફરીથી કેવાયસીની